નમસ્કાર મિત્રો, હું રાજેશ કલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર બાળકો 2 એને કે એકમ અને શું છે બાળકો માપન। શું કહીશું બાળકો એકમ અને શું છે કહેવાનું છે બાળકો માપન। હું તમને વાતચીત કરું બાળકો, કોઈ પણ ભૌતિક રાશિ હોય તો આપણે એનું માપન કરવું પડે। ફોર એક્ઝામ્પલ હું આપું દળ, તો કે ભાઈ આનું દળ કેટલું છે એનું માપન આપણે કરવું પડે અને એનો પાછળ આપણે એકમ શું લખશું એટલે કે એનું માપન આપણે કરશું તો કે શેની અંદર કરશું, કિલોગ્રામ ની અંદર કરશું, લીટર ની અંદર કરશું, મીટર ની અંદર। તો એવી રાશિઓ છે આપણે અહીંયા અભ્યાસ કરવાનો બાળકો રહેશે। એટલે કે પહેલા એનું માપન કરવાનું અને પછી આપણે એનો શું લખશું એકમ। ફોર એક્ઝામ્પલ કે દળ હોય તો આપણે કેવી છે 5 કેજી, લંબાઈ હોય તો આપણે કેવી છે 7 મીટર। આ રીતે ફોર એક્ઝામ્પલ છે, ઠીક છે બાળકો। તો આની અંદર આપણો લેક્ચર નંબર છે બાળકો ફર્સ્ટ, ઠીક છે। આજે આપણે આજનો આપણો ટોપિક થશે બાળકો એકમ પદ્ધતિઓ ભણવાની છે। શું ભણવાની છે કે કેટલી આપણે એકમ પદ્ધતિઓ છે તેના વિશે બાળકો છે એ આપણે વાતચીત કરવાની થશે। તો સૌપ્રથમ આપણે જોઈશું કે ભૌતિક રાશિ એટલે શું અને તેના પ્રકાર જણાવો। બરાબર, ભૌતિક રાશિઓ છે તો કેટલા પ્રકારની ભૌતિક રાશિઓ છે એના પ્રકાર વિશે આપણે ડિસ્કસ કરીશું, ઠીક છે। તો જો બાળકો અહીંયા આપણને પ્રશ્ન આ રીતે પૂછાશે બાળકો કે ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકાર જણાવો। હું કહીશું બાળકો કે ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકાર જણાવો, ઠીક છે બાળકો। તો આપણી પાસે બાળકો ભૌતિક રાશિ છે, ભૌતિક રાશિ છે આપણી પાસે બે પ્રકારની છે। શું છે બાળકો તો કે ભૌતિક રાશિ આપણે જોઈએ તો અહીંયા આપણે શું કહીશું બાળકો ભૌતિક રાશિ। શું કહીશું બાળકો તો કે ભૌતિક રાશિ, તો કે ભૌતિક રાશિ છે બાળકો એના આપણે શું છે બાળકો બે પ્રકાર છે। કેટલા પ્રકાર છે બાળકો? બે પ્રકાર છે। ભૌતિક રાશિના આપણે શું કહીશું બાળકો બે પ્રકાર। પહેલો આપણે પ્રકાર લેવાનો છે બાળકો મૂળભૂત। શું કહીશું તો કે મૂળભૂત રાશિ અને બીજો આપણે પ્રકાર લેવાનો છે બાળકો સાધિત રાશિ। શું કહીશું બાળકો સાધિત રાશિ। પરંતુ અહીંયા આપણને એક પ્રશ્ન ઉદ્ભવશે કે ભૌતિક રાશિ એટલે શું। હું કહીશું બાળકો તો કે ભૌતિક રાશિ એટલે શું। તો સૌપ્રથમ આપણે ભૌતિક રાશિને આપણે બાળકો વ્યાખ્યા આપીએ। શું આપીએ કે ભૌતિક રાશિ છે એને આપણે શું આપશું વ્યાખ્યા આપીએ। તો જો તો કે ભૌતિક રાશિને આપણે વ્યાખ્યા લખીએ, પછી ભૌતિક રાશિ છે એના બે પ્રકાર છે, મૂળભૂત રાશિ અને સાધિત રાશિ। પહેલા આપણે ભૌતિક રાશિ વિશે જોઈએ, પછી આપણે મૂળભૂત રાશિ વિશે વાતચીત કરશું અને પછી આપણે સાધિત રાશિઓ વિશે છે એ બાળકો આપણે વાતચીત કરશું। તો જો તો કે ભૌતિક રાશિ આપણે કોને કહીશું તો કે આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત શું કહેશો બાળકો ઘટનાઓ। શું કહેશો તો કે આપણી આસપાસ શું કહેશો બાળકો તો કે આપણી આસપાસ બનતી કુદરતી અને શું કહેશો બાળકો તો કે માનવ સર્જિત। શું કહીશું કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના, શું કહીશું કુદરતી અને માનવ સર્જિત શું કહીશું કે ઘટનાઓના સંપૂર્ણ શું કહીશું તો કે ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે, સંપૂર્ણ વર્ણન માટે શું કહીશું તો કે ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલો, શું કહીશું અનેક મૂળભૂત ખ્યાલો માટે અનેક મૂળભૂત
ખ્યાલો. મૂળભૂત ખ્યાલોની શું છે બાળકો? મૂળભૂત ખ્યાલોની શું છે? જરૂર પડે છે. મૂળભૂત ખ્યાલોની શું થાય છે? જરૂર પડે છે. શું છે? તો કે મૂળભૂત ખ્યાલોની શું છે? જરૂર પડે છે. આવા ખ્યાલોને શું કહીશું? આવા ખ્યાલોને શું કહીશું બાળકો? તો કે આવા ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે. શું કહીશું બાળકો? આવા ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે. ઠીક છે બાળકો? શું કહેશો? ભૌતિક રાશિ તમારે કહે છે. અને ભૌતિક રાશિના તમારે બે પ્રકાર છે. પહેલો તમારે શું લેવાનો છે? મૂળભૂત, અને બીજો તમારે શું લેવાનો છે બાળકો? સાદી. ભૌતિક રાશિ કોને આપણે બાળકો કહીશું? તો કે આપણી આસપાસ બનતી કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે. શું કહીશું? કુદરતી અને માનવ સર્જિત આવી ઘટનાઓના સંપૂર્ણ વર્ણન માટે અનેક મૂળભૂત ખ્યાલોની શું થાય છે બાળકો? જરૂર પડે છે. તો કે આવા ખ્યાલોને તમારે શું કહેવાના છે? ભૌતિક રાશિ છે એ તમારે બાળકો કહેવાના છે. કે આવા ખ્યાલોને ભૌતિક રાશિ કહે છે. ભૌતિક રાશિના બાળકો બે પ્રકાર છે. મૂળભૂત રાશિ અને તમારે શું કહેવાનું છે? સાધિત રાશિ. તો આપણે મૂળભૂત ભૌતિક રાશિની પહેલા આપણે વાતચીત કરીએ. તો જો બાળકો જોઈએ આપણે મૂળભૂત રાશિ. તો કે મૂળભૂત રાશિ આપણે કોને કહીશું? તો કે પહેલી વસ્તુ બાળકો કે કોઈ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની શું થાય છે? જરૂર પડે છે. શું છે બાળકો? કે કોઈ બનતી ઘટનાઓના વર્ણન માટે હું કહીશું અહીંયા કે કોઈ બનતી ઘટનાઓના હું કહીશું કે ઘટનાઓના વર્ણન માટે શું કહીશું બાળકો? કે ઘટનાઓના તમારે શું કહેવાનું છે? વર્ણન માટે અનેક ખ્યાલોની શું છે? જરૂર પડે છે. શું કહીશું? અનેક ખ્યાલોની શું છે? તો કે જરૂર પડે છે. શું છે? અનેક ખ્યાલોની શું છે બાળકો? જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી શું કહેશો બાળકો? આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી શું હોય? સ્વતંત્ર હોય, અલગ પડતી હોય. બરોબર છે? સ્વતંત્ર હોય તેમને હું કહીશું બાળકો? મૂળભૂત રાશિ. એટલે કે કોઈ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની શું છે? જરૂર પડે છે. શું છે બાળકો? અનેક ખ્યાલોની શું થાય છે? તમારે જરૂર પડે છે. તો કે આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ શું કહેશો બાળકો? આમાંની ઓછામાં ઓછી શું કહેશો બાળકો? આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી શું હોય બાળકો? એકબીજાથી તમારે શું હોય? સ્વતંત્ર હોય. શું કહેશો? એકબીજાથી સ્વતંત્ર હોય તેમને મૂળભૂત રાશિઓ કહે છે. શું કહેશો? મૂળભૂત રાશિઓ કહે છે. એકબીજાથી સ્વતંત્ર એટલે એમ બાળકો કહેવાનું છે કે જે રાશિ છે એની તમને સંપૂર્ણ માહિતી તમને મળે રહે. બરાબર છે? એક જ રાશિ માટે તમારે શું થાય છે બાળકો? દર્શાવવાની જરૂર પડે. તો એવી રાશિ છે એને તમારે શું કહેવાની છે? મૂળભૂત રાશિઓ. તો આના આપણે ઉદાહરણ લઈએ. તો કે ઉદાહરણ તરીકે શું કહીશું બાળકો? તો કે લંબાઈ. એના પછી વાતચીત કરીએ તો કે બાળકો દળ. શું કહીશું? દળ. એના પછી વાતચીત કરીએ તો બાળકો સમય. તો કે આવી બધી ઘણી બધી તમારી પાસે રાશિઓ હશે જેને તમારે શું કહેવાની છે? મૂળભૂત રાશિઓ. આપણી પાસે ટોટલ 7 મૂળભૂત રાશિઓ છે. કેટલી રાશિઓ છે બાળકો? 7. જે આપણે આગળ જતા હમણાં જોઈએ બાળકો. બરોબર? લંબાઈ, દળ અથવા તો તમારે શું કહેવાનું છે? દ્રવ્યમાન. અને તમારે શું કહેવાનું છે? સમય. એના પછી તમે લ્યો તો બાળકો તમારે કહી શકાય તાપમાન. એના પછી વાતચીત કરીએ તો વિદ્યુત પ્રવાહ વગેરે વગેરે ઘણી બધી રાશિઓ છે જે આપણે હમણાં આગળ જોઈએ. ઠીક છે?
તો કે કોઈ પણ બનતી ઘટનાઓના વર્ણન માટે અનેક ખ્યાલોની જરૂર પડે છે. આમાંની ઓછામાં ઓછી જે રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય, શું હોય બાળકો? એકબીજાથી સ્વતંત્ર હોય તેમને મૂળભૂત રાશિઓ કહે છે. દાખલા તરીકે લંબાઈ છે, દળ છે, એકબીજાથી શું છે? સ્વતંત્ર થઈ ગઈ, એકની જરૂર પડે. તાપમાન છે, ઠીક છે, સમય સાથે એને કોઈ નિસ્બત ન હોય, તાપમાન હોય તો જો એના પછી આપણે વાતચીત કરીએ બાળકો સાધિત રાશિઓ. શું કહીશું? સાધિત રાશિઓ આપણે જોઈએ. પરંતુ મૂળભૂત રાશિ આપણી પાસે કેટલી છે? 7. તેનો આપણે અભ્યાસ છે એ આગળ હમણાં જોઈએ. હવે જો સાધિત રાશિની વાતચીત કરીએ બાળકો, તો આપણે એવું કહીશું બાળકો કે મૂળભૂત રાશિઓની મદદથી, કઈ રાશિઓની મદદથી? તો કે મૂળભૂત રાશિઓના મદદથી. શું કહેશો બાળકો? કે મૂળભૂત રાશિઓના મદદથી ઉપજાવવામાં આવતી, શું કહેશો? ઉપજાવવામાં આવતી ભૌતિક રાશિઓને, ઉપજાવવામાં આવતી ભૌતિક રાશિઓને, શું કહેશો બાળકો? કે ભૌતિક રાશિઓને શું કહેવાનું છે બાળકો? ભૌતિક રાશિઓને સાધિત રાશિઓ કહે છે. ઠીક છે બાળકો, શું કહેશો? સાધિત રાશિઓ કહે છે. તો કે સાધિત રાશિઓ કહે છે તો કે ઉદાહરણ તરીકે બાળકો આપણે વાત કરીએ તો કે વેગ. શું કહેશો બાળકો? વેગ. એના પછી વાતચીત કરીએ બાળકો પ્રવેગ. એના પછી વાતચીત કરીએ બાળકો કાર્ય. એના પછી વાતચીત બાળકો કરીએ તો પાવર. તો કે આવી બધી રાશિ છે. એના પછી વાતચીત કરીએ તો બાળકો બળ. તો કે આવી બધી રાશિ છે બાળકો તમારે શું છે? સાધિત રાશિઓ છે. એટલા માટે તમને વાતચીત કરીએ તો કે વેગ છે તો વેગનું સૂત્ર આપણે શું છે? તો કે વેગ બરોબર તમે શું લેશો? અંતરના છેદમાં શું કહેશો? સમય. તો આનો તમે એકમ લખો. અંતર તો એનો એકમ થાય મીટર, સમયનો એકમ થાય સેકન્ડ. તો આવી તમારે 1 અને 2 રાશિઓની તમારે થાય છે જરૂર પડે છે કે એક કરતા વધારે તમારે રાશિઓની જરૂર પડે તો એવા તમારું કહેવાય છે સાધિત રાશિઓના સંદર્ભમાં તમારે લેવામાં આવે છે. બરાબર? પરિવેગ, પ્રવેગ તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં તમારે શું લેવાનું છે? સમય. તો એનો આપણે એકમ શું લખતા હતા? તો કે મીટર સેકન્ડ ઇનવર્સ. તો કે અહીંયા તમારે સમય મીટર અને લંબાઈ અને સમયની જરૂર પડે છે એકમ લખવા માટે. તો અન્ય રાશિઓ સાથે સંકળાયેલી રાશિ એમ કહો તો હાલે કે મૂળભૂત રાશિઓની મદદથી ઉપજાવવામાં આવતી ભૌતિક રાશિઓને સાધિત રાશિઓ કહે છે. અંતર એટલે અહીં તમે શું કહેશો? લંબાઈ. સાથે મૂળભૂત રાશિઓમાં આવી ગયા, સમય તમારો મૂળભૂત રાશિમાં આવી ગયો. તો હવે અહીંયા આપણે એવી વાતચીત કરીશું બાળકો, પહેલા આપણે એકમ પદ્ધતિઓ આપણે જોઈશું અને એકમ પદ્ધતિઓ પછી મૂળભૂત રાશિઓ આપણે જોઈશું. ઠીક છે? હું આપણે જોઈશું પહેલા એકમ પદ્ધતિઓ જોઈ જઈએ કે આપણી પાસે કેટલી એકમ પદ્ધતિઓ છે. પછી આપણે શું જોઈશું? મૂળભૂત રાશિઓ જોઈશું, પછી સાધિત રાશિઓ જોઈશું અને હજી એક રાશિ તમારે આવે છે પૂરક રાશિઓ. શું આવે? પૂરક રાશિઓ. પૂરક રાશિઓ આપણી પાસે 2 છે, સમતલ કોણ અને ઘન કોણ. ઠીક છે? એ પછી આપણે ડિસ્કસ કરીશું. હવે જો બાળકો અહીંયા આપણે મૂળભૂત રાશિ કીધી છે અને સાધિત રાશિ કીધી છે. તો અહીંયા આપણે એક મૂળભૂત એકમ આવશે અને એક સાધિત એકમ આવશે. તો પહેલો પ્રશ્ન આપણને બાળકો એવો થશે તો કે એકમ એટલે શું? શું કહીશો? એકમ એટલે શું? તો એકમ આપણે કોને કહીશું બાળકો? તો કે આંતરરાષ્ટ્રીય રીતે તમારે સ્વીકારેલ પ્રમાણભૂત માપ સાથેની ભૌતિક રાશિ ના માપની સરખામણી ને આપણે શું કહીશું બાળકો? એકમ. દાખલા તરીકે સમય લો તો કે શેમાં માપશું આપણે? સેકન્ડમાં. કોઈ પણ નું દ્રવ્યમાન લઈ લો તો શેમાં માપશું? કિલોગ્રામમાં. એના પછી તમે તાપમાન લઈ લો, શેમાં માપશો? સેલ્સિયસમાં. ઠીક છે બાળકો? તો આ રીતે તમારે શું કહેવાનું છે બાળકો? એકમ. તો કે એકમ ધરાવતી ભૌતિક રાશિના માપનને શું કહીશું? માપન અને ચોક્કસ તમારે શું થાય છે? સંખ્યા. ત્યારબાદ
તેમના એકમની ચોક્કસ શું થાય છે સંજ્ઞા લખી તમારે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. આજ તાપમાન તમે આજનું જો તો હું કહીશું માનો કે 27 સેલ્સિયસ. તો 27 તમારે સંખ્યા થઈ અને લાસ્ટમાં આપણે લખ્યું સેલ્સિયસ. એ તમારે એનો હું થયો અંક થયો. એના પછી દ્રવ્યમાન લઈ લો તો કે m એના બરાબર હું કહીશું તો કે 20. એ તમારે હું થયું સંખ્યા અને લાસ્ટમાં આપણે હું લખ્યું કેજી. પછી સમય લઈ લો t. તો સમય માટે t બરાબર કેટલા કહીશું તો કે 2. પાછળનું લઈ લો સેકન્ડ. તો આ રીતે તમારે જરૂર બાળકો પડે છે. ઠીક છે. તો કે ચોક્કસ સંખ્યા લખીને તમારે દર્શાવાય છે. જો કે આવી સંખ્યા ઘણી વધારે હોય છતાં તેમને રજૂ કરવા મર્યાદિત સંખ્યામાં તમારે એકમોની શું થાય છે જરૂર પડે છે. કારણ કે ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતર સંબંધો ધરાવે છે. જે આપણે અહીંયા વાત કરી વેગ તો કે અંતરના છેદમાં સમય. ઠીક છે. તો કે મૂળભૂત ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો બાળકો કહે છે. મૂળભૂત એકમોના પદમાં બધી જ ભૌતિક રાશિઓના એકમોને દર્શાવી શકાય છે. તેથી આ રીતે મેળવેલ ભૌતિક રાશિઓના એકમોને હું કહેવાનું છે સાધિત એકમો. ટૂંકમાં મૂળભૂત એક રાશિઓ છે એના એકમોને તમારે મૂળભૂત એકમો અને એક કરતા વધારેથી તમે દર્શાવો છો જેને તમારે શું કહેવાના છે સાધિત એકમો. હવે આપણે વાતચીત કરીએ કે એકમ પદ્ધતિ એટલે શું અને જુદી જુદી પદ્ધતિઓ જણાવો. ઠીક છે બાળકો. તો એકમ પદ્ધતિઓ આપણે જોઈએ અને પછી આપણે જુદી જુદી એકમ પદ્ધતિઓ જોઈએ. તો જો બાળકો આપણને પ્રશ્ન છે એ આ રીતે પૂછાય છે તો કે એકમ પદ્ધતિ એટલે શું. કઈ રીતે પ્રશ્ન પૂછાય છે તો કે એકમ પદ્ધતિઓ. શું કહેશો બાળકો એકમ પદ્ધતિ અથવા તો એકમ પદ્ધતિ એટલે શું. શું કહેશો એકમ પદ્ધતિ એટલે શું અને જુદી જુદી એકમ પદ્ધતિઓ જણાવો. અને જુદી જુદી એકમ પદ્ધતિઓ જણાવો. તો પહેલા આપણે બાળકો વાતચીત કરીએ કે એકમ પદ્ધતિ એટલે શું. તો કે મૂળભૂત એકમો અને સાધિત એકમો. શું કહેશો બાળકો મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. શું કહેશો બાળકો મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને શું કહેશો બાળકો એકમ પદ્ધતિ. તો પહેલા અહીંયા વાતચીત કરીએ બાળકો એકમ પદ્ધતિ. તો કે એકમ પદ્ધતિ આપણે બાળકો કોને કહીશું તો કે મૂળભૂત એકમો. શું કહીશું તો કે મૂળભૂત શું કહેશો બાળકો મૂળભૂત એકમો અને શું કહેશો બાળકો મૂળભૂત એકમો અને સાધિત એકમો. શું કહેશો બાળકો મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને. શું કહીશું બાળકો એકમોના સમૂહને શું કહેવાનું છે એકમ પદ્ધતિ કહે છે. શું કહે છે બાળકો એકમ પદ્ધતિઓ કહે છે. ઠીક છે બાળકો મૂળભૂત એકમો અને સાધિત એકમોના સમૂહને શું કહેવાનું છે એકમ પદ્ધતિઓ કહે છે. પરંતુ બાળકો જુદા જુદા વૈજ્ઞાનિકો એટલે કે જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો ઘણા વર્ષો પહેલા માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. દાખલા તરીકે હું તમને એક ફોર એક્ઝામ્પલ આપું તમને ઉદાહરણ. તો કે ઇન્ડિયાની અંદર મારું જે વજન હોય માનો કે ઇન્ડિયાથી હું સ્વિટ્ઝરલેન્ડ જાઉં તો કે મારું વજન ના જઈને બદલાય નહીં એનું જ રહે. ઠીક છે. પછી અહીંયા આપણે વજન શું થાય કેજીમાં માપીએ ને ના આપણે શું થાય છે બીજા દેશની અંદર આપણે બીજા કોઈ એકમ પદ્ધતિમાં માપીએ તો એમ આપણે અનુકૂળ ના આવે. બધા માટે એક જ તમારે શું હોવો જોઈએ માપન પદ્ધતિ હોય છે. ફોર એક્ઝામ્પલ આપું તો કે અહીંયા કોઈ વસ્તુ હોય કોઈ પદાર્થ હોય એનો 1 kg નો ભાવ આપણે જે ઇન્ડિયામાં પડતો હોય એ જ તમારે kg નો ભાવ તમારે ક્યાં સ્વિટ્ઝરલેન્ડમાં એનું દળ બદલાવો ન જોઈએ રૂપિયાની દ્રષ્ટિએ ભલે બદલાય. ઠીક છે બાળકો. તો અહીંયા આપણે વાતચીત કરીએ માનો કે ઘઉં આપણે છે એની નિકાસ કરીએ તો કે અહીંયા આપણે 20
કેજી લઈએ તો એનો જે ભાવ હોય અને અમેરિકાની અંદર જે ભાવ હોય એ ભાવ ભલે જુદો જુદો હોય બાળકો, પરંતુ એનું દળ છે એ બદલાવવું જોઈએ નહીં. ઠીક છે? તો અહીંયા આપણે કહીશું કે થોડા વર્ષો પૂર્વ નીચેની એકમ પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવતો હતો. તે આ રીતની બાળકો એકમ પદ્ધતિઓ છે. તો કે મૂળભૂત તમારે શું લેવાનું છે? એકમ સહિત તમને અહીંયા આપેલી છે. તો આપણે શું કહીશું? જુદી જુદી એકમ પદ્ધતિઓ આપણે બાળકો જોઈએ. શું કહીશું? તો કે જુદી જુદી શું કહીશું? તો કે જુદી જુદી શું છે બાળકો? તો કે એકમ પદ્ધતિઓ. શું છે બાળકો? જુદી જુદી તમારે શું જોવાની છે? એકમ પદ્ધતિઓ. તો કે આપણી પાસે બાળકો છે એ કેટલી એકમ પદ્ધતિઓ છે? તો કે 4 આપણી પાસે એકમ પદ્ધતિઓ છે. શું કહીશું બાળકો? 4 આપણી પાસે એકમ પદ્ધતિ છે. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. ઠીક છે? પહેલી આપણી પાસે એકમ પદ્ધતિ છે બાળકો, જેને આપણે કહેવાનું છે FPH. શું કહીશું બાળકો? FPH. બીજી આપણી પાસે એકમ પદ્ધતિ છે જેને આપણે શું કહીશું બાળકો? CGH. ત્રીજી આપણી પાસે એકમ પદ્ધતિ છે બાળકો MKH. ચોથી આપણી પાસે બાળકો એકમ પદ્ધતિ છે MKH અને A. આ બાળકો આપણે ટૂંકમાં નામ લખ્યા છે. ઠીક છે? FPH એને તમે શું કહેશો બાળકો? તો કે ફૂટ પાઉન્ડ સેકન્ડ. શું કહેશો? ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. આ તમારે જે પદ્ધતિ છે આને તમે શું કહેશો? પદ્ધતિ. અથવા તો આ પદ્ધતિ જે બાળકો હતી એ તમારે કઈ પદ્ધતિ હતી? જે તમારે બ્રિટિશ. શું કહેશો બાળકો? આ પદ્ધતિ તમારે જે હતી તમારે કેવી પદ્ધતિ હતી? તો કે બ્રિટિશ પદ્ધતિ હતી. એના પછી તમારે લેવાનું છે CGS. તો C એટલે શું લખશો? સેન્ટીમીટર. શું કહેશો બાળકો? C એટલે શું કહેશો? સેન્ટીમીટર. સેન્ટીમીટર. G એટલે શું કહેશો? ગ્રામ. અને S એટલે શું કહેશો બાળકો? સેકન્ડ. ઠીક છે બાળકો? પદ્ધતિ. શું કહેશો? પદ્ધતિ. એના પછી બાળકો આપણે વાત કરીએ તો કે MKS. M એટલે શું લઈશું બાળકો? તો કે મીટર. K એટલે શું કહેશો બાળકો? તો કે કિલોગ્રામ. શું કહેશો બાળકો? કિલોગ્રામ. અને S એટલે શું કહેશો બાળકો? સેકન્ડ. શું કહેશો બાળકો? પદ્ધતિ. એના પછી આપણે બાળકો લઈએ એમ્પિયર. સોરી, હું કહીશું MKSA. તો હું કહીશું બાળકો? મીટર, કિલોગ્રામ. હું કહીશું મીટર, કિલોગ્રામ, સેકન્ડ. લાસ્ટ A એટલે હું કહીશું બાળકો? એમ્પિયર. હું કહીશું બાળકો? એમ્પિયર. તો કે આવી છે એ બાળકો આપણે શું કહીશું? પદ્ધતિનો આપણે શું કરતા હતા? ઉપયોગ કરતા હતા. તો કે આ તમારી જે પદ્ધતિ છે FPS એટલે કે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ, CGS એટલે કે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ, MKS મીટર કિલોગ્રામ પદ્ધતિ, કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ, MKSA મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર છે ઈ પદ્ધતિ. હવે જો આ પદ્ધતિ છે ઈ અલગ અલગ હતી. એના પછી અત્યારે હાલમાં તમારે જે ઉપયોગમાં આવે છે બાળકો પદ્ધતિ ઈ છે આપણે પાંચમી પદ્ધતિ. અને ઈ પદ્ધતિનું નામ તમારું શું કહેવાનું છે? SI પદ્ધતિ. શું કહેશો બાળકો? SI પદ્ધતિ. જે SI પદ્ધતિ છે જેને હું કહેશો સિસ્ટમ તમારે ઇન્ટરનેશનલ. હાલમાં તમારે SI પદ્ધતિમાં આપણે બાળકો બધા એકમો લખીએ છીએ અને એનો ઉપયોગ કરીએ છીએ જે આપણે MKS પદ્ધતિ પ્રમાણે આપણે છે. શું કીધો? MKS આ પદ્ધતિનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. અને બધા દેશના સાથે મળી અને ઇન્ટરનેશનલ આપણે એકમ પદ્ધતિ સ્વીકારી છે જે આપણે શું કહીશું બાળકો? SI એટલે કે સિસ્ટમ. શું કહીશું બાળકો? ઇન્ટરનેશનલ. તો કે સ્વીકારેલ એકમ પદ્ધતિ છે અને ફ્રેન્ચ ભાષામાં તેને આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ કહે છે. શું કહેશો બાળકો? અને આ પદ્ધતિને તમારે SI વડે દર્શાવાય છે. આ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. આ રાશિઓ તેમના એકમો, એકમોના સંકેતો ઈસવીસન તમારે
1971 માં તોલમાપ સંસ્થાની સામાન્ય સભામાં તૈયાર કરવામાં બાળકો તમારે આવ્યા અને તેનો વૈજ્ઞાનિક, ટેકનિકલ, ઔદ્યોગિક અને વ્યવહાર ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપયોગ કરવાની ભલામણ કરી છે. એસઆઈ તમારે એસઆઈ ના એકમો દશક પદ્ધતિનો ઉપયોગ થતો હોવાથી એકમોના રૂપાંતર ખૂબ જ તમારે બને છે સરળ અને સગવડભર્યો તમારે હોય છે. એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત રાશિઓ એકમોના નામ, સંજ્ઞા એ હવે બાળકો છે એ આપણે બાળકો અહીંયા જોઈશું. ઠીક છે. ટોટલ આપણે કહીએ 4 પદ્ધતિ પહેલા આપણે ઉપયોગ કરતા, પછી બધા દેશોમાંથી એક સર્વસામાન્ય એટલે કે ઇન્ટરનેશનલ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ જે અપનાવવામાં આવી જે એસઆઈ પદ્ધતિ. પરંતુ એસઆઈ પદ્ધતિ છે એ આપણે એમકેએસ પ્રમાણે છે એ બાળકો આપણે લીધી છે. હવે જો બાળકો અહીંયા આપણે જોવાની છે મૂળભૂત રાશિઓ. શું જોવાનું છે બાળકો? તો કે મૂળભૂત તમારે શું લેવાનું છે? તો કે મૂળભૂત રાશિઓ. તો કે આપણી પાસે કેટલી મૂળભૂત રાશિઓ છે? ઠીક છે. આ મૂળભૂત રાશિઓ છે એના એકમનું તમારે શું લખવાનું છે? એકમનું લખવાનું છે નામ. ઠીક છે. અને એના પછી આપણે વાતચીત કરીએ તો આપણે શું કરવાનું છે? સંજ્ઞા. ઠીક છે. મૂળભૂત રાશિઓ, એકમનું નામ અને સંજ્ઞાઓ. તો અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ તો કે આપણી પાસે કેટલી મૂળભૂત રાશિઓ છે? તો અહીંયા આપણે શું કરશું બાળકો? તો કે મૂળભૂત રાશિઓ. ઠીક છે. આપણી પાસે 7 મૂળભૂત રાશિઓ છે. કેટલી રાશિઓ છે? 7. અહીંયા આપણે જે મૂળભૂત રાશિ છે એના એકમનું લખવાનું છે, નામ લખવાનું છે. શું કહીશું બાળકો? તો કે એકમનું શું લખવાનું છે? નામ. આ બાળકો અગત્યનું છે, ખાસ યાદ રાખજો. એના પછી આપણે શું લેવાની છે? સંજ્ઞા. તો કે આપણે સંજ્ઞા શું લઈશું? ઠીક છે. તો આપણી પાસે 7 મૂળભૂત રાશિ છે. શું બાળકો? 7 છે એ આપણી પાસે મૂળભૂત રાશિ છે. અહીંયા આપણે લખી નાખીએ ક્રમ. ઠીક છે. કે પહેલી આપણી પાસે બાળકો મૂળભૂત રાશિ છે જેને આપણે શું કહીશું? લંબાઈ. શું છે? પહેલી આપણી પાસે મૂળભૂત રાશિ છે શું કહીશું? લંબાઈ. તો કે લંબાઈ છે આપણી પાસે મૂળભૂત રાશિ છે. આ લંબાઈ છે એમાં આપણે એનો એકમનું લખશું તો કે મીટર. ઠીક છે. અને અહીંયા એની સંજ્ઞા તમારે શું લેવાની છે? m, સ્મોલ m. બીજી આપણી પાસે બાળકો મૂળભૂત રાશિ છે લંબાઈ, પછી આપણે શું લઈશું બાળકો? દળ. શું કહીશું બાળકો? દળ. આ લંબાઈ છે એને તમે અંતર લેશો તો આ છે, આ દળ છે એને દ્રવ્યમાન કહેશો તો એ પણ ચાલશે. દળ છે એને આપણે શું લખી શકાય છે બાળકો? તો કે કિલોગ્રામ. ઠીક છે. આ એમકેએસ પદ્ધતિ પ્રમાણે આપણે લઈશું એકમ. ઠીક છે. તો કે છે એસઆઈ પદ્ધતિમાં, પરંતુ એમકેએસ પ્રમાણે લેવાના. કિલોગ્રામ એનો સંકેત હું લેવાનો છે? કેજી. હું કહીશું બાળકો? કેજી. આ કેપિટલ નથી રાખવાનો કે, આ એમ કેપિટલ નથી રાખવાનો. એના પછી આપણે ત્રીજી જોઈએ તો ત્રીજી આપણે શું લઈશું? તો કે દળ. બીજી આપણે શું લીધી? દળ. ત્રીજી આપણે લેવાની છે સમય. શું કહીશું બાળકો? સમય. તો અહીંયા તમે શું કહીશું બાળકો? સમય છે અને તમે શેમાં ઉલ્લેખ કરશો? તો કે સેકન્ડ. ઠીક છે. સેકન્ડ માટે અહીંયા શું કહીશું? h. શું કહીશું? h. ચોથી આપણે લેવાની છે બાળકો વિદ્યુત પ્રવાહ. શું કહીશું? ચોથી આપણે ભૌતિક રાશિ છે શું કહેવાનું છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ છે એના એકમમાં છે શું લખશો બાળકો? તો કે એમ્પિયર. શું કહેશો બાળકો? એમ્પિયર. એનો સંકેત તમારે શું લેવાનો છે? તો કે a, કેપિટલ a લેવાનો છે. જ્યારે કેપિટલ a તમે એટલા માટે લઈ શકશો કોઈ એમ્પિયરના નામ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી તમારે આપવામાં આવે ત્યારે તમારે કેપિટલ લેવાનું છે. એના પછી પાંચમી છે બાળકો થર્મોડાયનેમિક્સ તાપમાન. શું કહીશું? પાંચમી શું કહીશું? થર્મોડાયનેમિક્સ. શું કહીશું બાળકો? તાપમાન. શું કહીશું? થર્મોડાયનેમિક્સ શું લેવાનું છે? તાપમાન. એ તમારે શેમાં અપાય છે? તો કે કેલ્વિનમાં. ઓકે. એનો સંકેત તમે શું લેશો? તો કે કેપિટલ કે. એના પછી છઠ્ઠી આપણે બાળકો વાતચીત કરીએ તો હું કહેશો બાળકો? છઠ્ઠી છે એ તમારે શું લેવાની છે? તો કે દ્રવ્યનો તમારે જથ્થો. શું કહેશો? તો કે દ્રવ્યનો તમારે શું લેવાનો છે? જથ્થો. શું કહેશો? દ્રવ્યનો શું કહેશો? જથ્થો. ઠીક છે. તો દ્રવ્યનો તમારે જથ્થો છે એ શેમાં તમારે મપાય છે? તો કે તમે બધા જાણો છો બાળકો મોલ. એનો સંકેત શું લીધો?
MOL. અને સાતમી છે બાળકો જ્યોતની તમારે શું લેવાની છે તીવ્રતા. શું કહેશો? જ્યોતની તમે શું કહેશો બાળકો? તીવ્રતા. સાતમી શું કહેવાનું છે બાળકો? તો કે જ્યોતની તમારે શું લેવાની છે તીવ્રતા. એનો એકમ તમારે શું લેવાનું છે બાળકો? કેન્ડેલા. શું કહેશો? કેન્ડેલા. બરાબર. મીણબત્તી તમે જુઓ ઇંગ્લિશમાં એને આપણે શું કહીએ છીએ? કેન્ડલ. તો એને હંમેશા જ્યોત હોય. બરાબર. તીવ્રતા અલગ અલગ તમે રંગોમાં તમે વિભાજિત કર્યા હતા. બ્લુ, બ્લેક, બરાબર, યલો. તો કે જ્યોતની તીવ્રતા એટલે શું કહીશું? કેન્ડલ. અને કેન્ડલને શેના વડે દર્શાવે છે? તો કે CD વડે. ખાસ યાદ રાખજો બાળકો, આપણી પાસે 7 મૂળભૂત રાશિઓ છે. એના એકમનું નામ અને સંજ્ઞા. 7 કઈ કઈ? તો કે પહેલી આપણે લઈશું બાળકો લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, દ્રવ્યનો જથ્થો અને તમે શું કહેશો? જ્યોતની તીવ્રતા. ઠીક છે. આ 7 મૂળભૂત રાશિ, આ 7 મૂળભૂત રાશિના એકમનું તમારે લેવાનું છે નામ અને આ તમારે એની છે બાળકો સંજ્ઞા. આ તમારે અગત્યનો ટોપિક છે બાળકો. ખાસ આના વિશે તમે અભ્યાસ કર્યો. ઠીક છે. તો આ લેક્ચરની અંદર બાળકો આપણે અહીંયા સુધી છે એ આપણે રાખીએ. ઠીક છે. આથી ડિસ્કસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું આના પછીના ટોપિકોની. ઠીક છે. તો જય હિન્દ.